સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં આજે સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદલીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો। વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા। એટલું જ નહીં, તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારો કર્યા હતા। આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેની તપાસ ચાલી રહી છે। તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કાપડિયાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનો ખુલાસો આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે, ત્યારે આ સમગ્ર તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે આચાર્યની બદલી કરવામાં આવી છે। આચાર્યની શું ભૂમિકા છે તેની તપાસ પોલીસ કરશે। વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટના સ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો। આ ઘટનાથી શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે। 2-3 दिन पहले लसकाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल हुई थी फॉर्जरी की, जिसमें जो मुख्य आरोपी है उसका नाम कालू पोसिया है, जिसके तहत हमने बीएनएस की धारा 336 के तहत फरियाद दाखिल की फॉर्जरी की। इसमें मामला ये था कि इन्होंने फर्जी डॉक्यूमेंट, फेक डॉक्यूमेंट्स बना के और पगार का जो बिल है उसको, पगार का बिल को फेक उभा करके और एसएमसी की तरफ से पेमेंट रखवाया था। सिक्योरिटी गार्ड टोटल 3 रखने थे, इन्होंने सिर्फ 1 सिक्योरिटी गार्ड रखा था और उस 1 सिक्योरिटी गार्ड की जगह 3 का सिग्नेचर करके पगार का वाउचर बना के और पैसे लिए। टोटल 3,70,000 का फॉर्जरी का मामला है ये पूरा। इसमें जो मुख्य आरोपी है वो कालू पोसिया है। इस कालू पोसिया के अगेंस्ट में हमने फरियाद दाखिल करके इसको अरेस्ट किया और ये फिलहाल रिमांड पे है। अभी ये पता चला है कि इसने कुछ अपनी वाइफ रिंकल जो है, इसकी वाइफ रिंकल, उस रिंकल के को लेके इसने वहाँ पे बच्चों को बहला फुसला के और वहाँ के वालियों को बहला फुसला के वहाँ रोड स्कूल के बाहर बैठ गए बच्चे। मैं यही कहना चाहता हूँ कि ये एक आरोपी है और ये आरोपी अभी फिलहाल रिमांड पे है और इस पे कानूनन कायदेसर कार्रवाई होगी और इस पे हम कड़क कार्रवाई करेंगे। इसका पहले भी गुनाहित इतिहास है और इस गुनाहित इतिहास को ध्यान में रखते हुए हम इस पे कार्रवाई करेंगे। सर, इसमें बच्चों का जो उपयोग किया गया है, आपके हिसाब से कैसा है मामला और बच्चों का उपयोग होना चाहिए या नहीं? ये बहुत ही गंभीर मामला है। बच्चों का उपयोग बिल्कुल नहीं होना चाहिए। बच्चे एक सोर्स नहीं है जिससे आप अपना प्रदर्शन दिखाएं। आपको अगर प्रदर्शन दिखाना है, आप पुलिस स्टेशन आए, रजुआत करें, एसीपी डीसीपी सबसे मिलें। हम यहाँ बैठे हैं, आपको कुछ भी रजुआत है आप हमारे पास आए, लेकिन बच्चों को एक हथियार बनाना बहुत ही गंभीर अपराध है। हम इस पे कड़क कार्रवाई करेंगे और जो भी इसमें सूत्रधार हैं, जो भी ऐसा सोचते हैं कि बच्चों को आगे करने से वो बच जाएंगे, वो ऐसा नहीं होने वाला है। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।